ભાટિયા લગ્નમાં એવું તે શું થયું કે પોલીસ વાળાને બોલાવવા પડ્યા? જય દ્વારકાધીશ મિત્રો, હવારમાં વહેલા કેમેરાના બેગ લઈને હું નીકળી ગયો છું લગ્નનું શૂટ કરવા માટે. ભાટિયામાં જ ઓર્ડર છે ને જવાનું છે સતવારા સમાજની વાડીએ. અમને તો વહેલા 7:30 વાગ્યામાં બોલાવી લેતા, પણ સમાજવાડી આવીને જોયું તો કોઈ નતું. માંડવાની વિધિ કમ્પ્લીટ કરીને હું આવી ગયો તો ઘરે એક આવવાનું હતું નવું પાર્સલ કહેવાનું કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો જરા. આ ભાઈ તો રિક્ષા પર ચડીને શૂટિંગ કરવા માંડ્યા. બપોર પછી થોડોક ટાઈમ મળ્યો તો આવી ગયા આઉટડોર રીલ શૂટ કરવા માટે. વાગી ગયા હતા રાતના 9:45, પણ હજી તો પીઠી બાકી છે, ખબર નહીં આવે ક્યારે ચાલુ કરે. ફાઇનલી પીઠી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે થતો તો દાંડિયા રાસનો ટાઈમ, એટલે આપણે સૌથી પહેલા લાઈટો બધી લગાડી દીધી. દાંડિયા રાસ ચાલુ હતો ને વાગ્યા હતા 12:30 તો પોલીસ વાળા આવી ગયા ને કરાવી દીધું બધું બંધ, કારણ કે 12 વાગ્યાનો નિયમ છે. બીજે દી સવારના પોરમાં આવી ગયા છે આઉટડોર બ્રાઇડ નું શૂટ કરવા માટે. ફેરા ને બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ અને અમે બધા જો ફોટોગ્રાફર મિત્રો આવી ગયા છે જમવા માટે. આજ શૂટ નો છે 3જો દિવસ ને સવારમાં વહેલા જાન લઈને જવાનું છે, એટલે થેલા પેક કરીને હું નીકળી ગયો હું. જો બાપા મને મૂકવા આવે. આજે મુહૂર્ત મોડું હતું પણ આનું તો કંઈક અલગ જ ચાલુ છે. मेरे से प्यार करती है या नहीं करती? વિદાય કમ્પ્લીટ થઈ ગઈ છે ને અમે કેનેડી થી પાછા ભાટિયા નીકળી ગયા છે જાન લઈને. એક બાજુ જાનનું શૂટિંગ ચાલુ છે ને બીજી બાજુ હાલે છે વર્લ્ડ કપ નો ફાઇનલ મેચ. ફાઇનલી બધું શૂટ કમ્પ્લીટ કરીને રાતના વાગી ગયા 11 ને હું નીકળી ગયો હું ઘર તરફ. તમારી બાજુ લગનગાળો કેવો હાલે છે કમેન્ટ કરજો. તો મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.